તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આયા છો સ્ટુડિયો પર ને વિપુલ કાલનું એવું વાપર્યું છે કે બધાને ગીત ગવરાય કરે છે ને અત્યારે આપણે ગુલી પણ ગાઈ ગયો અને આપણે ખુદ આપણે વિપુલ ને આજે એક ભજન ગવરાવશું. 2 લીટી તો 1 લીટી ગમે તે ગવરાવશું. તો બધાને મને કાલે એમ કહીને કહે છે કે ભાઈ તમારી કમેન્ટ આવે કે દિલીપ ને ગીત ગવરાવો, તો વિપુલ તો સ્ટુડિયો પર બેસે છે ને રોજિયાને ગાવાનું જ હોય બીજાને ગવરાય કરે. 11 તારીખે મંદિરમાં ભજન છે, એ દાડે હું ભજન ગાયો બસ. લેતા નહીં કોઈ અત્યારે નહીં ગાવું ચમ મને ઠીક નહીં. 2 લીટી ગઈ લે. હું કહેનો તને લગભગ 3 થી 4 દિવસ પહેલા મહિના પહેલા કીધું તું. હાર્મોનિયમ વગર મને નહીં પડતું એવું એમ. તો જો દાદાનો ફોટો લગાવી દીધો મસ્ત, મસ્ત લાગે ને? 1 નંબર લાગે. ને આજે હવારાનો એરિયો ભાઈ આપણે નિલેશ ને ગવરાઈ રહ્યો, ગુલી ને ગવરાઈ રહ્યો, અને પેલા આપણે જે બાબરી રીપા ચા પાર્લરમાં છે એને પણ ગવરાઈ રહ્યો. ને બીજું કોણ આવ્યું હતું? માહી. પછી આપણે આજ સિંધુ પણ આવી ગયો હે. બધાને ગવરાવે, બધાના અવાજ ચેક કરે. અવાજ ચેક કરું, કોઈને એવો અવાજ લાગશે તો એની પાસે આપણે મહેનત કરશે. તો આપણે તો જો આપણે ચેક કરવાનું નહીં કે આપણા પાછળ મહેનત કરાવવાની નહીં. આપણા પાછળ એને મહેનત નહીં કરાવી. અવાજ મને બહુ ગમે છે. જો દિલો ખજાખન ગાવા મળે ને તો આપણે બધું મફત દિલામાં. જો આપણે આ 10 ભાઈઓ છે ને, આ 10 ભાઈઓ એ કમ્પ્લીટ જ છે બધામાં. એટલે આપણે જો બીજા ઉતારવાનું આવતું નહીં. આપણે જો એ બરોબર છે. બસ કલાકાર બની જવાનું, વળી જો આગળ જવું એના કરતી જો એ હારા. આ તો પણ થઈ જાય કલાકાર. તો વિપુલ આપણે એક 2 લીટી ગઈ લઈએ. હું કઈ ન કહું તને ને ભજન વિપુલ ને આવડી છે ને વિપુલ ભજનમાં જાય છે. એ કે ભજન એવું નહીં હોય કે મારે ગામમાં એરો છોડતો હોય ને મંડળ આખું સંભાળતો હોય તો વિપુલ અમારે તમારા ભાઈ છે ને મંડળ તો વેવટ જે મંડળનો છે બધું આપણે વિપુલ કરે છે. પણ તોય મારા કહેવાથી એક પણ ભજન નહીં ગાતો. ને મેં હવે વિડીયોની શરૂઆત કરી છે અને અમુક સ્ટુડિયો પરથી શરૂઆત કરું. ભજન કરાવે દિલો એના ઘેર ભજન કરાવો, રમાપીર નો પાઠ કરાવો તો આપણે 1 ને 3 ભજન ગાવો. મારા ઘેર મેં હમણાં જ એક પાઠ કરાયો હતો, જે હું બીજ મારે પૂરી થઈ એનો કરાયો હતો ને એક ભજન પણ કરાયા હતા. તો હમણાં વધારે થઈ ગયું એટલે હવે બીજા દિવસે રાખશું. એમ તો 2-3 મહિના પછી ફાઇનલ રાખ્યું. તને જોડે રહીને ગવરાયું ને એ તું મને ખબર છે કે ગાવાનો જ છે માહોલ બનાવીને. પણ હાલ ગયો તો કેવાય હાલ તો નહીં ગાતો. સ્ટુડિયો આપણા માટે નહીં, બીજા માટે. ઓમ દાદાગીરી કરતો હોય કે મારા સ્ટુડિયોમાં આવવાનું નહીં ને આખો દાડો લોક મારેલો હોય સ્ટુડિયો. તમે કોઈ બી ચાહક મિત્રો આવો ને તો ગમે ટાઈમે ચેક કરજો, એને દરવાજો લોક જ મારેલો હોય કે નહીં હોતો. એટલે વિપુલ વચ્ચે તાચી રહે. એ આર્યું ને વચ્ચે દેખાય આપણે કમ્પ્લીટ. એટલે હોય ચેક કરાય કે હું હોય ને તો એ ના ખોલે ને કોઈ બીજું આવ્યું ને તરત ખોલી નાખે. હે હાલ તો ખોલ્યું હે. આવો શૂટિંગમાં મહેન્દ્રભાઈ ને શૂટિંગમાં ગયા હતા. શૂટિંગ નું કોમ હોય તો શૂટિંગમાં જોઈ ના કોઈ મળી રહે આપણે અત્યારે. આ બાજુ રસ્તો જાય ને એથી બાજુ ઘરે જ જાય. ચાલુ શૂટિંગ તમને જોવા મળી રહે અત્યારે ચાલુ. હા, એ ગ્રાઉન્ડ ના જે મેદાનમાં જ. હા, એ રીત છે. લેબડો મને નહીં ખબર. હા, પેલો લેબડો યાર આપડા ઘરનો લેબડા લાઈન સર. તો જઈએ આપણે શોપિંગ ની અંદર. વિપુલે ભજન ગાયું નહીં તો જરૂરથી કમેન્ટ કરજો મારી અંદર કે વિપુલને એક ભજન ગવરાવો. જેમ કે બધાને ગવરાવે સોંગ નહીં આવડતું એને પણ ગવરાવે, પણ ખુદ હીરો નહીં ગાતો. તો વિપુલ એક ગાઈ લે હેઠ તો મારી ફરમાઈશ પૂરી થઈ જાય. જો ગાવાની તૈયારી કરી હતી જેવો કેમેરો લગાવ્યો પાછું બંધ કરી નાખ્યું. તો વાંધો નહીં, અમે જઈએ હવે શોપિંગે. ના મને ખબર નથી ગુલ્યો આવ્યો કે હું રેકોર્ડિંગ કરવા આવતો રહ્યો. પેલો કટ નાખજે માથે નિલેશ વાળો. તો એક નિલેશ નો કટ છે, હું તમને મૂકી આવ્યો. ના હોક ના પાડતો મને હાલજી તો હું મેલ્યું. તો નિલેશે એક સોંગ ગાયો, હું તમને મેલ્યો. તમે જોઈ લેજો ચાક મિત્રો. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા શોપિંગ ઉપર. ને તમે મને કમેન્ટ કરજો કે આ ભાઈ કોણ છે, રોમજી છે કે લખું છે. હું એ ઓળખ્યો નહીં હજી કર તો બોલતો નહીં ને જરૂરથી કમેન્ટ કરજો. તો તારે કહેવાની જરૂર નહીં, હું કહી દઉં. બરોબર, ચાહકો હેરાન ના કરે. હા, હું કહી દઉં કે આ છે ને એ લખો છે. આ લખો છે તો અમારા હગો છે. આ છે ને ડ્રાઈવર તો અમારા હગો છે. અરે ભાઈ અમારા હગો છે. રોમજી બેઠો ભાઈ પાર્લર ગયા છે ને આ લખો છે ભાઈ આપણી ગાડી ચલાવે. હરીબા ચાની ગાડી ચલાવી ના હવે આઈસર ચલાવવાની દૂધનું. તો ટૂંક સમયમાં આપણા સ્ટાફમાં આવે ભાઈ ને લખો અમાર હગો. અને હું કહું કે આયા મને દૂધનું કહેતું તો કોન્ટેક્ટ કરો. એ તો ભાઈ તરત પકડી દે. લખવાની તો વાત જ ના. આપણે નીલો
નીલોજ ખરેખર જે ગીત ગાયું હોય ને, અમને શોપિંગમાં થોડો ટાઈમ મળ્યો એટલે વિડીયો બનાવીએ. કોઈ કસ્ટમર હોય તો અમે નહીં બનાવતા, પણ અમુક ટાઈમે આપણે ફેમિલી બધા મેમ્બર્સ હોય એટલે બનાવતા હોય. કોઈ કસ્ટમર હોય તો અમે નહીં બનાવતા, ને બસ ચાર મિત્રો જ હોય છે એના કારણે અમે બ્લોગ બનાવીએ. હા? અમુક કમેન્ટ એવી કે તમે કસ્ટમર હોય એટલે તમે બ્લોગ બનાવો, ઇન્સ્ટા કરો, પણ અમે એ રીતે ઇન્સ્ટા નહીં કરતા. પણ એ ચાર મિત્રો જ હોય કે આપણે બ્લોગ બનાવો તો અમે એ રીતે જ બનાવીએ, તેમને પૂછીને જ બનાવીએ. સાચી વાત ને? ને આમાં નિલેશ ને એને એક સોંગ ગાયું હોય આપણે વિપુલની ચેનલમાં. હું હમણાં કટ લેવાનો છું ને જરૂરથી તમને સંભળાવીશ કે નિલેશનો અવાજ કેવો છે. તો નિલેશ ખુદ કહીએ. નિલેશ ગાકીયા એ ના આવે વ્લોગ ના એક વાર પણ અમારો લોક નો ગા. હું એક રેડિયો હતો ને બીજો રેડિયો આવ્યો. હવે મારી વાત સાંભળવા નહીં દેતો, પથારી ફેરવી મારી તો. એટલે એમ નહીં ઇન્સ્ટા ભાઈ યાર ના કરો કે પેલો કેશ કાઉન્ટર શું લઈશું? કેશ કાઉન્ટર ઓપનિંગ ની તૈયારી ચાલુ જ છે ને ટૂંક જ સમયમાં ચાર મિત્રો તમને ખબર પડી જાય કે હનું ઓપનિંગ છે ને આની શરૂઆત નવી કરી છે. ને વિપુલ જોવો ને આમાં ભૂલી જોવો, હું તો ફસાઈ ગયો. એટલે નવા આવવાથી મારે તકલીફ આવી ગઈ થોડી. જરૂરત છે. આરે તો તેડે તેડે ફરક મુશ્કેલ. તો એ ભાઈ ના તું વિપુલ મને એર્યો આલજે કટકો. તું ના લે ને જો તું ના લે તું બાબાની ચોકટ ને મારા વિડીયો હું મૂકીશ. ભાઈ વિડિયો આવ્યો ને તારાથી થાય તે કરી લે. બતાવું હા ભાઈ લાય માર મોય હાલો દે જોયું જો લખી દીધું મારે બ્લોગ થોડી વાર બંધ કરી દીધા છે કે આપણે ફોટો બતાવવાનો છે. બરોબર? બ્લોગ બંધ થઈ ગયો. હા તો વિપુલ આપણે બતાવે છે નિલેશ નું જોરદાર કોમેડી પાત્ર એને ભજવ્યું છે. આપણે કાલે બગાડી. કેવો આયા કેવો આયા છે. એ આ મત કર. ડગો મત કર મારે ભાઈ, ડગો મત. ખાલી ફોટો હે તું. ઓમગરજી અલ્યા ઝૂમ કરી બતા ઝૂમ કરી બતા. આ રે તો આ તો સિંગર આ રીતના છે. ભાઈ વિપુલ તો મારા પર હવાલો ફેરતો તમલેન ઉપર આપણે કોકરા કરી નાખ્યા. ઇજ્જત ના આ રીતે ચાલુ હે. આપણને હાલ અભ્યાસ 1 લાખ રૂપિયા રોકડા આપે તો આપણે તાત્કાલિક ફોટો વિડીયો અને ફોટો. એ ભાઈ મેલ દો. એ ભાઈ મેલ દો. મેલ દો મેલ દો મેલ દો. કશું ફરક નહીં પડતો. શું કેવું ભઈલા? લાખ રૂપિયા કેવો હાલવા? મેલ દો ભાઈ મેલો. બહેનો બધા જો. અહીં બહેનીઓ જ કરો ના. આ જોઈન કરો. આટલી જી? હા સાવ હું તો 200 હોય. લાખ રૂપિયા તો આપણે જે પાર્સલ કરવા મળ્યું હતું વસ્તુ આપણે 2 દિવસ પહેલા ભરાઈ હતું એ વસ્તુ આવી ગયું હે. આ પડી જો તો હાલ નહીં ખોલવાનું. કહેવાનું નહીં. હાલ કહેવાનું નહીં. ખોલતો ના. હે? પાર્સલ આવી ગયા. લે ભૈયા, 1 થી 2 દિવસમાં જ બસ હવે તૈયારી જ છે એની. આમાં કા લાડી દો. જા ભાઈ ગોલી પેલી માં દાજી હું આવું. તો આપણે જઈએ શોપિંગ ઉપર કેમ કે કસ્ટમર આયા છે. એ આપણે ચાર મિત્રો જ છીએ એટલે જ આવે છે. ચાર મિત્રો જ કહેવાય. તો આપણે જઈએ શોપિંગ અંદર ને શોપિંગ ઉપર જઈએ. મારું રહી રે ગયું, કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. હતી દિલની માર રાણી જાય પાર કે હવે પરણી. હતી દિલની માર રાણી જાય પાર કે હવે તો પરણી. જય માતાજી મિત્રો, આપણે કરણ આવી ગયો. ઘણા દિવસે ભેગો થયો મને ને સવારે જ હું ભેગો થયો હતો, પણ એના વિડીયો ભેગો થયો તો મારા વિડીયોમાં હવે આવ્યો છે. I miss ને you. કરણ માટે એક ગુડ ન્યૂઝ છે. તો કરણ આપણે હવે જોબ કરવા આવવાનો હોય ટૂંક જ સમયમાં. કરણને પણ ખબર નહીં. ખબર છે? મને ખબર માતાના. તો અમે નક્કી કરી નાખ્યું કે કરણ ટૂંક જ સમયમાં આવશે. જે આપણે નવું જે ઓપનિંગ કરવાનું છે એની અંદર આપણે આ મારી ફેવરેટ છબી કઈ? શ્રીરામની. પણ એ કોઈ મને આવતું નહીં. કઈ હું કહું મારું સન્માન કરી મને છબી આલો, મારો જીવ રહી ગયો. તો કશો વાંધો નહીં, તું લઈ જા મારા તરફથી. ભાઈ તું જા લઈ જા, આપણા માટે જ છે. પણ આપણે ભૂલી જવાય ઘરે લઈ જવાનું. ને દરેક ને રક્ષાબંધન નું હાર્દિક શુભકામનાઓ. આ તો મને હવે યાદ આવ્યું. આ રક્ષાબંધન કાલે છે એ તો મને હવે ખબર પડી. તો જય માતાજી મિત્રો, હા. આવતીકાલે એટલે કે આજે વિડીયો કાલ પડશે ને, વિડીયો કાલ ઉપર છે એટલે રક્ષાબંધન. આજે છે આપણે પૂનમ અને કહેવાય કે રક્ષાબંધન. તો તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. અને દરેક ભાઈ પોતાની બેનની રક્ષા કરે, પોતાના બેનને સાચવે અને
બેન પણ ભાઈને એવા આશીર્વાદ આલે કે ભાઈ તો પાછો ના પડે. પાછો ના પડે. રાઈટ વાત છે. અને આ બધા કારણે મારે બોલવાનું હતું, બધું બોલી દીધું. કેમ કે હવારાનો વ્લોગ બનાવો પણ યાદ નતું આવ્યું. હું કાઢી છે લોકો. કરણને કોઈ બી તહેવાર યાદ હોય છે ને કરણ સારી રીતે બોલે છે ને જો કરણ એટલે મારે શું આવવાનું હતું? હે તો કરણ તારે જે આપણે નવું જે આપણે હમણાં બીજું કોક મને ખબર નહીં, સાચી માહિતી નહીં. ના મને સાચી માહિતી નહીં યાર, મને ઓછી ખબર હે. હું જો આ પડ્યું આગળનું નહીં કેવું? આ પડી જાય ના કહી દીધું એમ તો 2 દિવસથી 3 દિવસમાં જ ઓપનિંગ છે એનું, જાજા દાડા નહીં. તો ભાઈ માણસો નોકરી રજા લઈ દે હા ઓપનિંગ એ તારે સેટિંગ કરી લે. ના તારો અમુક જાજુ કામ નહીં, તારો કોમ્પ્યુટર ઉપર બેસી રહેવાનું ને એક જ માણસ મને હેન્ડલિંગ કરશે ને એકલો તું ને તારા જોડે હું આવ્યો ખાલી ઓટા ફેરા કરવા માટે. કેમ કે પાછું હું આમ જ રાખવાનું હોય. આપણે દુકાન બીજી કોઈ કરવાની નહીં, આરી જ દુકાન જે આ છે ઈ. તો ચાહક મિત્રો એ જાણવા માંગી રહ્યા કે હાનું છે ભાઈ, તો કહેવા નહીં. હા એ દિવસે બતાવીએ. જો કે ખરેખર મને આ વાતની ખબર નથી. અને અમારામાં આમ કે મેં તમને આગળ કીધું કે અમારામાં એટલી શાંતિ છે ને કે જો મને ખબર નહીં હું નોકરી લાગી ગયું. અરે ઓન નહીં ખબર. અમે આજે મીટિંગ કરી કીધું ભાઈ આર્યો કરણ ચાલે એમ છે ને કરણ ચાલશે એમ. કેમ કે કરણ કોઈ બી કોમ લે ને તો ટૂંક જ સમયમાં શીખી જાય. કેમ કે અમે તો કોમ્પ્યુટર આવડતું નહીં હું તો કરેલું ને કોમ્પ્યુટરનો કોર્સ કરેલો કરણે. બીજી ખાસ વાત કે જો અમારા ભાઈઓનો વિશ્વાસ ખબર છે કે કરણ ઓમ ચાલશે, કરણ રાશી દીધો જો કરણ તો ખબર નહીં. કરણને તો ખબર નહીં કે કરણ નોકરી રહી ગયો. તો કરણ હવે જો તમે નોકરી અને જે અમારા આગળ જે બધા જોબ નોકરી લાગે ને શોપિંગમાં પાર્લરમાં બધા આવી રીતે જ લાગેલા એક દાડો જઈને ડાયરેક્ટ કહી દે ભાઈ તારે હવે બેહવાનું છે પણ બેહવું જ પડે. તો મને બીજા દાડે ગેરેજ બંધ કરાવી ગઈ. મને ખબર નથી ને ભાઈ કે ફોન આવ્યો કે તારે શોપિંગમાં રહેવાનું હોય તો મૂકો કશો હતો નહીં શોપિંગમાં રહેવાનો. તો કે કાલે જ ગેરેજ બંધ કરી દેજો. મેં બીજા દિવસે ગેરેજ બંધ કરી નાખી ને શોપિંગમાં આવતો રહ્યો. પણ ફૂલ મજા આવે ભાઈઓ સાથે, જે ટાઈમ જાય ને ખરેખર ખબર જ નહીં પડતી. કેમ કે અત્યારે ચલો વાગ્યા 8 વાગ્યા ઉપર હું નોકરી હેડ્યો તો 8 વાગે નોકરી હેડ્યો તો 8 વાગે પણ ઘેર જવાની ઈચ્છા નહીં થતી. કેમ કે બધા ભાઈઓ અંદર બેઠા બધા નીકળીએ પછી જ આપણે નીકળીએ છીએ. અને બીજી વાત કે તમને ખબર જ હશે કે પોતાનો ધંધો કરવાની કેટલી મજા આવે. ઓર મજા આવે. પોતાનો ધંધો કેટલી મજા આવે. હા અમને એવું નહીં લાગતું કે અમે નોકરી કરીએ. અમે પોતાનું હોય ને એ રીતે જે મજા આવે તે આપણો જ છે. આપણો જ છે. નોકરી જે ફિલિંગ જ નહીં થતી. અમારા આખા કુટુંબના બધા ભાઈઓનો ભેગો ધંધો. હા બધાનો ભેગો. આ તો શું આ કઈ રીતે શક્ય થાય? રાગ હોય કણ શક્ય થાય. અમારા રાગ છે એટલે સાચી વાત. તો જો સ્વામી ચાલી જાવ હજી કામ બધા ભેગા કઈ પછી આવવાની આપણે સ્ટાફને આવવાની પણ બધા ભેગા કઈ પછી આવવાની. મારો જીવ તો કરણ ને સભી લઈ જાવીએ પણ બધાને આવવાની. હા તો બધાને અંગાત લઈ જવાની આપણે. જેમ કે જો બધાને લાઈવ રાખેલી આપણા સ્ટાફમાં. આપણે જે દિવસે ઓપનિંગ કર્યું ને એ દિવસે મારી નજર પડી હતી કે તું ગમે તે થાય સભી હું લઈને જ રહ્યો. હા તો આપણે લઈ જવાની. આપણે ભાઈ રોમ આપણો પ્રિય છે. હા તો દરેક ને જય શ્રી રામ. જય મારા ભેમો જોઈ લો. અમારો જૂનો મિત્ર ભેગો જવાનો મારી દુકાન ઉપર આવ્યો હોય ને કોઈ કટલો લઈને જ આવ્યો છે. તારું બાઈક હે કનું બાઈક હે એન્જિન મેળવ્યું હલવાનો હોય તો ભેમો હલવાનો છે. ચમ ફોન કર્યો તો કે શું થયું બંધ થઈ ગયું. તો ભેમો બાઈક બંધ કરીને બેસી ગયો હે. જો આ ડબલા ગોઠવે ને મારી ગોઠવેટ તમને બતાવી દે તો હું ગોઠવી દઉં હમણાં કઈ રીતે ગોઠવવા નહીં. ચાલુ થાય થઈ ગયું. અમારા મેઘને રડે તો ભાઈ બોબી તારે ગેરેજ જેવી ચાલે કે હે 1 નંબર ને તો તાર તો ચાલશે. તારા 2 નંબર જ ચાલશે. ના 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 ભાઈ તારા ભાઈ નજીક મોતી તારે આવી ગઈ ને હું એ બહુ ખુશ છું. કેમ કે ગેરેજ ચાલુ રાખી મારે હોય આબા થાય મેં આવ બંધ કરી નાખી હોત તો હું હોય ના એક હોત આ દુકાન ખુલી જ આવી પડત મારે. અમારે આ માણસ ઉપર જોવું મને હવા આવે. કેમ કે 3-4 વર્ષે વળી પાછી જે લાઈન થોડી હતી લાઈનો પાછો આવ્યો હોય ને ગણવા તો મારો ગુરુ જ છે યાર પહેલાનો. કે આ ભાઈ જોડે આપણે નોકરી કરેલી હે. અમે 2 જણાને બહુ પોલ માર્યો હોય. આમ તાકજે ભાઈ અમે 2 જણાને બહુ પોલ માર્યો હોય. તો આપણી ગેરેજ આપણે આવી ગયા ને આપણી ગેરેજ તમને બતાવી દઈએ. ઘણી કમેન્ટો હતી કે તમારા ગેરેજ તમે જાતા નહીં તમને યાદ નહીં આવતી. તો આપણે ગેરેજની બહુ યાદ આવે પણ ટાઈમિંગ ઓછું પડે એના કારણથી નહીં આવી ગયા હતા. પણ આજે થોડો ટાઈમ કાઢીને આવ્યો કેમ કે બોબીનો ફોન આવ્યો હતો અચાનક આવ્યો ને અમારા પિન્ટો અમારા પાડોશી જો ડોક્યુ કર્યું હાલ જ
ચમ બેટા શાંતિ બસ બસ એકદમ શાંત. મજા હે ને અરે મજા મજા. તો પિંટાને પણ મજા જ છે લે બોબી નંબર તો બદલાઈ ગયો તારો આપણો નંબર તો બંધ છે હોય જે લખેલો નંબર છે એ તો આપણે બંધ કરેલો હોય ને બોબી ચમ આરે ગોઠવવા આ ગોઠવવાનું હોય ને તો ગોઠવીને. પડી જાય હે વાર વાર તો પડી જાય બધો મથ્યો હે? લગાવ્યો તો આપણે લગાવી દઈએ અને ડબલા ગોઠવી નાખીએ ને આ સીટ જોઈ લો કાળી મેચ હતી પણ મને સાફ કરી નાખી ગઈ મારા રાજમાં કાળી મેચ હતી એમાં થઈ ગયું તારે કમ્પ્લીટ તો પૈસા લેવાના ભાઈ બિલ બનાવો બિલ બનાવીએ કી એક દોનનો અમે હિસાબ કર્યો તો બેમાં બે એને લગભગ 700 થી 800 રૂપિયાનો હિસાબ હતો બોલ્યો ભણીએ 700 થી 800 રૂપિયાનો હિસાબ હતો એમાં 20 રૂપિયાની છેલ્લે ખૂટ આવી ને તો અમારે બેમાં એવું કરી ખબર એના ગીજાના 20 રૂપિયા પડ્યા હતા ને તો આપણે ગેરેજ બતાવવાની બાકી રહી ગઈ હતી જેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ પટી ગયું હતું ને ફોન થઈ ગયો તો બંધ તો બસ આપણે તમને ગેરેજ બતાવી દઈએ જોઈ લો આપણી ગેરેજ ને બોબી પોના ગોઠવવાનું ચાલુ જ છે એક દાડો હું ગોઠવતો હતો આજ બોબી ગોઠવાય તો આપણું જો ગેરેજ કોઈ બદલાવ નહીં એ રીતનું જ છે તો આપણે હવે નીકળીએ આપણા ઘરે જેમ કે શોપિંગમાં થોડો ટાઈમ મળ્યો તો આવતા રહ્યા હતા શોપિંગ હજી કંઈ ચાલુ જ છે જેમ કે થોડી મીટિંગ ચાલુ થયો આગળ તો આપણે બોબીની થોડી મુલાકાત લેતા આવીએ અને આપણે ગેરેજની થોડી યાદ આવી હતી તો ગેરેજે આવી ગયો તો બોબી આપણે નીકળીએ હવે જોઈ લો બોબી કોઈ આવતા જતા તો રહેશું જેમ કે અઠવાડિયામાં તો આવું જ છું એક દોનો પણ વિડીયો નહીં બનાવતો પણ આજે તો હું વિડીયો બનાવી દઉં જેમ કે કમેન્ટો થોડી ઘણી આવતી હતી ગેરેજની તો આપણે ગેરેજનો વિડીયો બનાવી કાઢ્યો હોય ને જોઈ લો બહારનું લોકેશન આપણું બાઇક પડ્યું હોય અને આપણું એક્ટિવા બોબી ચાર રિપેર કરીને આલા શીખર મને ચાલુ થઈ ચાલુ થઈ ગયું ને સેલનું બાકી ખાલી. સેલનું બાકી છે થોડું કોમ તો બોબી પટાઈ દે કશો વાંધો નહીં તું આ રાગે રાગે કર શાંતિથી એકલો હોય મને ખબર હે હું એકલો હતો કઈ રીતે કોમ થતું હતું એટલે એકલા માણસને પહોંચી ના વળાય તો આપણે કોઈ ઉતાવળ નહીં એની તો ચલો આપણે જઈએ હવે ઘરે ને ઘરે જઈને મળશું ને ઘરે જમીન ડાયરેક્ટ પાર્લર જય માતા